आचार्य संतों भक्तों में आपस में कैसी आत्मीय भावना रही है उसके दृष्टांत स्वरूप रूपक पेश किए गए। आचार्य श्री रघुवीर जी महाराज। केम स्वामी, મધ્યરાત્રિએ પથારીમાં બેઠા છો? અરે મહારાજ, આપ અત્યારે મધ્યરાત્રિએ અહીંયા? હા, સંતોની ખબર અંતર જાણવા નીકળ્યો હતો. અરે મહારાજ, તાવ તો ઉતરી ગયો છે, પરંતુ બહુ ભૂખ લાગી છે, તેથી ઊંઘ આવતી નથી, માટે બેઠો છું. હા, એક કામ કરું, હું રોટલો બનાવીને લેતો આવું. સ્વામી, થોડી વાર બેસો. અરે મહારાજ, મધ્યરાત્રિએ આપ મારા ઉતારે? હા રઘુવીર, એ માંદા સાધુને જમાડવા હું પણ સાથે આવીશ. ચાલો, એ માંદા સાધુને જમાડી આવીએ. ચાલો મહારાજ. ભક્તરાજ શ્રી રાજાભાઈ. અરે રે, બબે દિવસના ભૂખા સંતો આવે, તેને માટે મારા ઘરમાંથી બૈરું અડધી પાલી લોટ પણ ના આપે, અને ઉપરિયામણ મેણા ટોણા મારે. અરે પોતાનો ભાઈ કે બાપ આવે તો ચોખા ઘીની લાપસીઓ કરીને ખવડાવે છે, તો પછી રાત દિવસ હું આ સંસારના ઢસરડા કરું છું અને ખેતીમાં ઉધામા કરું છું. આ ટાઢ તડકા સહન કરીને 5 પૈસા રણું છું, તે બધું કોના માટે? અડધી પાલી લોટ પણ મારા સંતોને ન મળતો હોય તો સંસારમાં રહ્યાનું શું કામ છે? લાવ તો પછી મારી કમાણીના ઘરેણા રૂપિયા બધું લઈને મહારાજને સેવામાં આપીને સાધુ થઈ અને સંતો અને ભક્તોની સેવા કરી લઉં. મહારાજ, લ્યો મહારાજ, આ મેં સંસારમાં રહીને મહેનત કરી તેનું આ ફળ, આ રૂપિયા અને ઘરેણા. બસ હવે તો મને સાધુ કરો. બસ આપની મરજી પ્રમાણે સંતો અને ભક્તોની સેવા કરી લઉં. તો બહુ જ સારું. અગતરાયવાળા પરબતભાઈના દીકરા નાના છે, તો જાઓ તેને ત્યાં, ખેતીનું કામ કરજો અને શેરલોટ પીને રહેજો. ભલે ભલે મહારાજ. ટીમ્બી કે ભક્ત શ્રી વીરાભાઈ. અરે એ કાના, એ રામા, એ જરા મારા ઘીરે હાલો તો. અરે પણ ભગત, કામ શું છે ઈ તો કયો. એ ભાઈઓ, એ આ મારા ખોયડા ઉપરથી નડિયા ઉતારવા માંડો અને મંડો ગાડામાં ગોઠવવા. અરે ભગત, માથે સોમાં હું આવે છે ને ઘર ઉપરથી ઉતારી લઈ હું તો તમારા આ ઘરમાં રહેવાનું અને ઘરના સામાનનું શું થાહે? અરે અમે તો જાતે કોડી, તે અમારા ઘર ઉપર તે કાંઈ નડિયું હોતું હશે ભાઈ. અરે અમે તો કુબામાં રહેનારા. આ મકાન નડિયા એ તો મહારાજની ને સંતોની કૃપાથી આવ્યું છે ભાઈ. એનું છે ને એને આપવાનું છે. અરે ઘર ઉપર તો ઘાસનું સાજે નાખી દેવું તોય સોમાહું નીકળી જાહે, પણ મારા મહારાજનું મંદિર થોડું કઈ ઉગાડું રહેવા દેવાય. માટે ઉતાર રાખો. હાલો હાલો મારા વાલા અને મારા વાલીડા, એ માંડો ગાડામાં ગોઠવવા. એ હાલો, એ ઉતરી ગયા ને, એ હાલો તો હાલો, એ વેલા સર આપણે મંદિર ઢાંકી દઈએ. હાલો હાલો. आंबा गांव के श्री देवशी भक्त. અરે આ મંદિર તો અધૂરું છે અને આ ભયંકર દુકાળ પીડ્યો. આ ગામના ભક્તો તો કાંઈ આપવાની ના જ પાડે છે, તો હું આ મહારાજનું મંદિર અધૂરું રહેશે? ના, હાળું ઘરમાં ઘરેણાને થોડા રૂપિયા પીડ્યા છે. કોના માટે? એ મહારાજે આપ્યું છે, તે મહારાજ માટે વાપરી નાખું. લ્યો, હા એમ જ કરું.
મંદિર તો પૂરું થયું ભગત, પણ હવે આ મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવી છે, પણ મારું ઘરમાં કાંઈ રહ્યું નથી, અને આ કોઈ 5 પૈસા ઉછીના મને આપે એમ નથી. કારણ હવે તો વાણીઓ જાણે છે કે આ ભગતના ઘરમાં કાંઈ છે નહીં. ના ના ના, હજુ વાવવા માટે જુવાર ને બાજરીનું બી પીડ્યું છે. એક કામ કરું, એને વાપરીને આ સંતો ને ભક્તોને તેડાવી અને મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી લઉં. લ્યો, આ હિમ કરું. ભગવાનની દયાથી મૂર્તિ પ્રતિષ્ઠા પૂરી થઈ.